નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો ઘણા મને વિડીયોમાં એમ કહેતા હોય અથવા તો આ વિડીયોમાં તો શું કહેતા હોય પણ જ્યાં ભોટકેની એમ કહેતા હોય તમે જય ઠાકર શું કરો યાર? માલધારીનો ઠાકર જ છે. તમને ખબર નથી? ભલે અમે આયર થઈ, મુરલીધર થઈ, યદુવંશી થઈ, એટલે એવું નથી કે ભગવાનનું નામ લેવામાં કંઈ વાંધો હોય. જય ઠાકર આજે હે, કાલે હે અને રહેવાના જ છે. કેમ કે મુરલીધર ને ઠાકર બધું એક જ છે. નામ આપણે નોખા પાડ્યા. આપણે કીધું છે ને કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. તો મિત્રો આજનો વિડીયો કંઈક અલગ પ્રકારનો છે. તબેલાની અંદર આપણે થઈ અને તબેલાની અંદર ઊભા વિડીયો બનાવવા આવ્યા. કેમ કે ઘણા સમયથી તબેલાનો વિડીયો નહોતો આવતો અને આમે ઘણા ટાઈમથી ક્યાં 3 છે એક જ વિડીયો આવતો. તો આજનું આપણું કંઈક કહાની એવી છે કે મિત્રો ઈચ્છા થઈ છે ગાય લેવાની. તો ઘણી જગ્યાએ આપણે પૂછતા હોય છે. ઘણા એમ કે તમે ગીર ગાય લ્યો, ઘણા એમ કે તમે દેહી લ્યો, ઘણા એમ કે તમે કાંકરેજ લ્યો, ઘણા એમ કે તમે વાગડ લ્યો, ઘણા એમ કે તમે HF લ્યો, ઘણા એમ કે તમે જર્સી લ્યો, ઘણા એમ કે તમે લેતા જ નહીં. તો હવે આ લેતા નહીં ને મારે શું કેવું, કામ ધંધો તો કરવો ને. અહીંયા ખરેખર અભણ અંગોઠા સાપ એટલે 7 ધોરણ ભણેલા એટલે અંગોઠા સાપ જ આમ તો કહેવાય. પણ આ જૂનો ધંધો બાપ દાદાનો છે અને સારો વિકસી ગયેલો છે. તેમ થાય કે આમાં આપણે મહેનત કરી અને સારું છે ને ક્યાં અમે વાંધો છે. જોઈ તમને ક્યાંક દેખાતું હશે આમાં. મારો કેમેરામેન ઝૂમ મારો, કંઈ વાંધા જેવું નથી, બહુ સારું છે. અને જોજો દયા કીની હે એ તમને દેખા હે. ઝૂમ મારો. અને આજકાલ માર્કેટની અંદર ગીર ગાય અને HF ગાયનું વધારે પડતું પ્રમાણ વધ્યું છે. હવે આપણે આમાંથી મારા એક મિત્ર છે સાવરકુંડલાના, હવે લગભગ તો જાતે માલધારી એટલે કે ભરવાડ જ છે. ભાઈનો જ્યારે ત્યારે મને ફોન આવતો હોય, માલદેવભાઈ મારે 15 ગાયો છે અને અમે માવો જ બનાવી છે. એ ભાઈ આ વિડીયો જોતા હોય તો મને હે ને ફોન કરજો. મારી એના આગળ મારા ફોન નંબર પણ છે. તો એ ભાઈને ખાસ એક વિનંતી છે કે તમે માવો બનાવતા હતા, આવો તમે મને ફોન કર્યો તો કંઈક પૂછવા બાબતથી. તમે મને કહેતા હતા એક વાછડી આપવી છે અને ઓરિજિનલ ગીરની છે. તો વેલકમ, વાછડીને અમે લઈ જાઉં. અને હવે મારા મિત્રો બધા તમે એમ કહેજો કે રિક્ષાનો અવાજ આવે ને તમને, પડખે રોડ છે ને એટલે. અને હવે મારા પશુપાલક મિત્રો બધા મને એમ કહેજો કે ગીર ગાય લઉં કે દેહી ગાય લઉં કે કાંકરેજ લઉં કે HF લઉં. મારો વિચાર HF લેવાનો છે. કેમ કે એકાદી જગ્યાએ જોઈ છે અને જે એને દોવે છે એમ કહેતા હતા ખોજી બહુ હોય. અને ખોજી બીજા ગાવડા એટલા બધા ખોજા મેં જોયા નથી. આને તો આપણે જોયું એકદમ ઠંડુ અને છોકરા દોવા બેસી જાય તો એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને દૂધ તો સમજી લ્યો કે આપણે 5 લીટરથી વધારે હોય એટલે હાલે. આ બધું તમને એમ લાગે કે 15 લીટર કરે. આ ભેંસ દેખાય એની રેન્જ 9 થી 11 લીટર સુધીની છે. વધારેમાં વધારે એની 11 લીટર કરેલ છે. અને ઓછામાં ઓછું વહુ કે 3-2.5 લીટર હોય. એટલે એવું નથી કે ભેહુંમાં પણ આ એક ટ્રાય પૂરતી લેવી છે. ઘેરે હોય તો ઉઠી અને ગાય માતાના દર્શન થાય. અમારી કેટલી પેઢીથી આ ગાય છે નહીં, એટલે મને થોડીક ઈચ્છા થઈ ગઈ છે કે આંગણું પવિત્ર થાય ને 2 કામ થાય. અને ઘણા એમ કહેતા હોય કે આંગણું પવિત્ર કરવું હોય તો જે આપણે ગામના ગૌશાળા દેશી ગાય હોય એ પણ હાલે, ગીર પણ હાલે. અને HF છે એ તો એમ કહેતા હતા દૂધ હાટું જ લેવાય. તો આપણે દૂધની જરૂર જ છે ને. જોજો આની કરો એવડો મકાઈનો ઘેરો લગાડી દીધો છે. હવે એવડો મકાઈનો ઘેરો માનો કે વાહડા જેવડી થઈ ગઈ છે. અને હજી આ નેપિયર જો જગ્યા ખાલી છે એમાં બધે લગાડવાનું છે. એટલે 2 કામ સારું થાય એ આટલું થાય. અને મસ્ત મજાનું કોમેન્ટ કરી દેજો. કાંઈ તમે કદાચ પશુપાલન ના કરતા હોય અને VIP માણસો હો તો જય દ્વારકાધીશની કોમેન્ટ કરજો. અને આ વિડીયો કેવો લાગ્યો એકવારથી જરૂરથી કહેજો. સારો ના લાગ્યો હોય તો એ સારો જ કહેજો ને. કેમ કે મારો થોડોક જુસ્સો વધે અને આનાથી સારા વિડીયો બનાવવા પણ ટાઈમ નથી મળતો. ભીડમાં આપણે કામકાજ કાયમ હોય. અને એમ છતાં એક મોટા બાપાના છોકરાને જરાક હાથમાં ટચક થઈ ગયું છે એટલે માન કંઈક વેત આવે. મારે એના માટે દવાખાને જવું છે. તો એમ થયું કે દોડતા એક વિડીયો બનાવતો જાઉં અને પડતા આખડતા બનાવી લીધો. કોમેન્ટ કરજો જરૂર. જય દ્વારકાધીશ.